નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રમેશચંદ્ર શેઠ સાથેની ઘટના. રમેશચંદ્ર શેઠ જેમનો વૈભવ સૂર્યની જેમ ઝળહળી રહ્યો હતો, આજે સાધારણ પિતા કાંજીભાઈના પગમાં પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને અર્જુન અને તેની પત્ની પ્રિયા, તેઓ થોડા સમય પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા હતા, શબ્દ થઈ ગયા. કાંજીભાઈ, જેમણે આખી જિંદગી ચાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવ્યું હતું, તેઓ ગભરાઈને 2 ડગલા પાછળ હટ્યા. અરે શેઠ સાહેબ, આ શું કરો છો તમે? તો મારા સમક્ષ પણ નથી. ઉઠો. કાંજીભાઈના અવાજમાં આશ્ચર્ય અને મૂંઝવણ હતી. કરોડોની સંપત્તિના માલિક, શહેરના સૌથી પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રમેશચંદ્ર શેઠ એક સામાન્ય ચાવાળાના પગમાં કેમ પડ્યા હતા, તે પણ બધાની હાજરીમાં, જે મહેમાનો અને પરિવારજનો ભેગા થયા હતા. 30 વર્ષ જૂના કરજની વાત શેઠના મોઢેથી નીકળી અને ત્યાં હાજર દરેક વ્યક્તિના શ્વાસ થંભી ગયા. આ ક્યાં કરજની વાત હતી, જે 1 કરોડપતિ શેઠને આજે એક ચાવાળાના પગે પડવા મજબૂર કરી રહી હતી? આ રહસ્ય જાણવા સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આજના આ પ્રસંગે રમેશચંદ્ર શેઠના બંગલામાં રોનક હતી. તેમની એકમાત્ર પુત્રી પ્રિયાના લગ્ન થોડા દિવસો પહેલા જ અર્જુન સાથે થયા હતા. અર્જુન એ કાંજીનો એકનો એક દીકરો હતો, જેને પોતાની મહેનત અને લગનથી એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રિયા અને અર્જુનનો પ્રેમ તેમના સામાજિક દરજ્જાની દિવાલોને તોડીને પાંગર્યો હતો અને આખરે બંનેના પરિવારજનોએ તેમના સંબંધોને સ્વીકાર્યો હતો. કાંજીભાઈ ભલે સાની લારી ચલાવતા હોય, પણ તેમના સિદ્ધાંતો અને સંસ્કાર ઊંચા હતા. આજે તેઓ જમાઈ અર્જુનના સાસરા પક્ષ દ્વારા યોજાયેલી નાની પાર્ટીમાં હાજર હતા. ત્યાં જ અચાનક રમેશચંદ્ર શેઠ તેમની પાસે આવ્યા અને આ આશ્ચર્યજનક ઘટના બની. રમેશચંદ્ર શેઠની ધીમે ધીમે ઊભા થયા. તેમની આંખોમાં અતીતની સ્મૃતિઓનો ભાર હતો. તેમણે કાંજીભાઈનો હાથ પકડ્યો અને તેમને એક ખૂણામાં લઈ ગયા, જ્યાં પ્રિયા અને અર્જુન પણ તેમની સાથે જોડાયા. શેઠનો અવાજ ભલે ધીમો હતો, પણ તેમાં એક અનોખી ગંભીરતા હતી. કાંજીભાઈ, આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું. તમે કદાચ ભૂલી ગયા છો, પણ હું એ દિવસ ક્યારેય નથી ભૂલી શકતો. આજે 30 વર્ષ થઈ ગયા એ વાતને. કાંજીભાઈ એ આશ્ચર્યથી તેમને જોયા. તેમને કંઈક જ યાદ આવતું નહોતું. રમેશચંદ્ર શેઠે એક ઊંચો શ્વાસ લીધો અને પોતાની વાર્તા શરૂ કરી. એ વાત આજથી લગભગ 30 વર્ષ પહેલાંની છે. હું જ્યારે એક સામાન્ય યુવાન હતો, મોટા સપના જોતો હતો, પણ મારી પાસે તેને સાકાર કરવા માટે કોઈ સાધન નહોતું. મેં મારા પિતા પાસેથી વારસામાં મળેલી નાની દુકાન વેચીને એક વેપાર શરૂ કર્યો હતો, પણ એ વેપારમાં મને મોટી ખોટ ગઈ. મારી પાસે એક પણ રૂપિયો બચ્યો નહોતો. બજારમાં મારા પર લાખોનું કરજ હતું અને લોકો મારા દરવાજે ઊભા રહેતા હતા. હું રાત દિવસ ઉત્સાહમાં ડૂબેલો રહેતો. મારી પત્ની બીમાર હતી અને દીકરી પ્રિયા હજુ નાની હતી. મને યાદ છે, એક દિવસ મારા ઘરની વસ્તુઓ પણ જપ્ત થવાનો વારો આવ્યો હતો. હું નિરાશાના સાગરમાં ડૂબેલો હતો. કોઈ રસ્તો દેખાતો નહોતો. મારા બધા મિત્રો અને સંબંધીઓએ મોઢું ફેરવી લીધું હતું. મેં ઘણા દરવાજા ખખડાવ્યા, પણ કોઈએ પણ મદદ કરવા તૈયાર નહોતું. રમેશચંદ્ર શેઠે પોતાની આંખો લૂછી એક સાંજે હું રડમસ ચહેરે શહેરના જૂના બજારમાંથી પસાર થઈ રહ્યો હતો. તમારી એ નાનકડી સાની લારી હતી, જ્યાં તમે ગરમા ગરમ ચા બનાવીને વેચતા હતા. હું થાકીને તમારી લારી પર બેઠો અને એક કપ ચા મંગાવી. મારા ખિસ્સામાં ત્યારે ચાના પૈસા પણ નહોતા. તમે મને ઉદાસ જોઈને પૂછ્યું, કેમ ભાઈ, આજે કેમ આટલા ચિંતાતુર છો? મેં
મારી બધી આપવીતી તમને કહી. મેં તમને કહ્યું કે મને 50,000 રૂપિયાની સખત જરૂર છે, નહીંતર મારું જીવન બરબાદ થઈ જશે. એ 50,000 રૂપિયા મારા માટે ત્યારે કરોડો રૂપિયા જેટલા જ હતા. મને લાગ્યું કે તમે મારી મજાક ઉડાવશો, કારણ કે હું કોણ અને તમે કોણ. તમારી પાસે તો માંડ 2% પૂરું થાય એટલું જ કમાતા હતા. પણ તમે કંઈ જ બોલ્યા વિના મારી સામે જોતા રહ્યા. બીજા દિવસે સવારે મને યાદ છે તમે મારી દુકાને આવ્યા, જ્યારે વેચાવા પર હતી. તમે મારા હાથમાં એક થેલી મૂકી અને કહ્યું, શેઠ, આ 50,000 રૂપિયા છે, મારા આખી જિંદગીની બચત છે. તમે કીધું ને કે તમને બહુ જરૂર છે તો લઈ લો. જ્યારે તમારા દિવસો સુધરશે ત્યારે પાછા આપી દેજો. કાનજીભાઈ, તમે ભગવાનના અવતાર બનીને આવ્યા હતા મારા માટે. મેં તમને કહ્યું કે મારી પાસે તમને પાછા આપવા માટે કોઈ ગેરંટી નથી, કોઈ સિક્યોરિટી નથી, પણ તમે માત્ર સ્મિત કર્યું અને કહ્યું, માણસાઈથી મોટી કોઈ સિક્યોરિટી નથી હોતી. શેઠ, મને તમારા શબ્દ પર ભરોસો છે. એ પૈસાથી મેં મારું નાનું ફર્નિચરનું કામ ફરી શરૂ કર્યું. ધીમે ધીમે વેપાર ચાલવા માંડ્યો અને એક દિવસ એવો આવ્યો કે મેં મારું બધું કરજ ચૂકવી દીધું. કાનજીભાઈ હજુ પણ આશ્ચર્યચકિત હતા. તેમને ધૂંધળું યાદ આવતું હતું, પણ આટલી મોટી વાત એમણે ક્યારેય મનમાં રાખી નહોતી. એમને સાચા દિલથી મદદ કરી હતી અને મદદ કર્યા પછી એને ભૂલી જવાનું એમનું સ્વભાવ હતું. પણ શેઠ, પછી તમે ક્યાં ગાયબ થઈ ગયા? મેં તમારી દુકાન પર ઘણીવાર તપાસ કરી, પણ તમે ક્યાંય મળ્યા નહીં. મને લાગ્યું કે કદાચ તમે મને ભૂલી ગયા હશો કે પછી તમારા સારા દિવસો આવ્યા પછી મને યાદ રાખવાનું કોઈ કારણ જ નહોતું. કાનજીભાઈએ ધીમે અવાજે કહ્યું. રમેશચંદ્ર શેઠનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. કાનજીભાઈ, એ મારી સૌથી મોટી ભૂલ હતી. જ્યારે હું સારો થતો ગયો ત્યારે મારા કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે હું તમને શોધવાનું ભૂલી ગયો. એ સમયે મારી પાસે તમારું સરનામું પણ નહોતું, માત્ર તમારી સાની લારી હતી. મેં ઘણીવાર પ્રયાસ કર્યો, પણ મને તમે ક્યાંય ન મળ્યા. સમય જતાં હું વધુને વધુ સફળ થતો ગયો, નવા શહેરોમાં વેપાર ફેલાવતો ગયો અને મારું નામ અને સંપત્તિ વધતી ગઈ. પણ મારા મનમાં હંમેશા એક ખૂણો ખાલી રહ્યો, એક અપરાધ ભાવ રહ્યો કે મેં મારા સૌથી મોટા મદદગારનું કરજ ક્યારે ચૂકવ્યું નથી. અને પછી જ્યારે પ્રિયાએ અર્જુન સાથે લગ્ન કરવાની વાત કરી અને મને ખબર પડી કે અર્જુન તમારો દીકરો છે, જ્યારે મને લાગ્યું કે કુદરતે મને આ કરજ ચૂકવવાની તક આપી છે. જ્યારે મેં પહેલીવાર તમને જોયા ત્યારે જ મને થયું કે ક્યાંક તો તમને જોયા છે, પણ તમારો બદલાયેલો દેખાવ અને સમયનો લાંબો ગાળો મને સ્પષ્ટ યાદ કરવા દેતો નહોતો. પણ જ્યારે અર્જુને તમારા વ્યવહાર વિશે જણાવ્યું ત્યારે મારી આંખો સામે 30 વર્ષ પહેલાંનો એ પ્રસંગ તરી આવ્યો. એ જ સાની લારી, એ જ ચાલસ સ્વભાવ. મેં તુરંત જ બધી જોડી લીધું. અર્જુન અને પ્રિયા આંખોમાં આંસુ સાથે આ બધું સાંભળી રહ્યા હતા. અર્જુન માટે આ એક અવિશ્વસનીય ક્ષણ હતી. તેના પિતાએ કરેલી નિસ્વાર્થ મદદ આજે આટલા મોટા રહસ્ય સાથે સામે આવી હતી. પ્રિયા પણ પોતાના પિતાની ભૂતકાળની વ્યસ્તતા અને કાનજીના પરાક્રમથી અવાક હતી. બાપુજી, અર્જુનને ભાવુક થઈને કાનજીભાઈનો હાથ પકડ્યો. તમે ક્યારેય મને આ વાત કેમ ન કહી? કાનજીભાઈએ પ્રેમથી અર્જુનની પીઠ થપથપાવી. દીકરા, કોઈને મદદ કરવી ને એનો ઢંઢેરો પીટવો એ મારા સંસ્કાર નથી. મેં તો મારી ખુશીથી મદદ કરી હતી. હું ક્યાંય જાણતો હતો કે
એ જ વ્યક્તિ એક દિવસ મારા દીકરાનો સસરો બનશે અને આ રીતે કરજની વાત કરશે. રમેશચંદ્ર શેઠ ફરીથી કાનજીભાઈના પગમાં પડ્યા. કાનજીભાઈ, તમારો અપરાધ માફ કરો. હું તમારું કરજ ચૂકવવા માગું છું, વ્યાજ સહિત. તમે કહો એટલા રૂપિયા દઈ દો, લઈ લો કે પછી મારા બિઝનેસમાં ભાગીદારી લઈ લો. હું તમારો આભાર ક્યારે ભૂલી શકું એમ નથી. તમે મને માત્ર 50,000 રૂપિયા જ નહોતા આપ્યા, તમે મને જીવન આપ્યું હતું, ફરી ઊભા થવાની શક્તિ આપી હતી. કાનજીભાઈએ પ્રેમથી શેઠને ઊભા કર્યા. શેઠ, પૈસાથી કરજ ચૂકવાય, પણ માણસાઈનું કરજ પૈસાથી નથી ચૂકવાતું. તમે આજે આટલા મોટા થઈને પણ મને યાદ રાખ્યો, મારી સામે માફી માગી, એ જ મારા માટે બહુ મોટી વાત છે. તમે તમારા પૈસા નથી જોઈતા. તમારું કરજ તો ક્યારે જ ચૂકવાઈ ગયું જ્યારે તમે મારા દીકરાને તમારો જમાઈ બનાવ્યો. હવે તો આપણે એક પરિવાર છીએ. રમેશચંદ્ર શેઠની આંખોમાં આંસુ આવી ગયા. તેમને લાગ્યું કે તેમના માથા પરથી એક મોટો બોજ ઉતરી ગયો છે. તેમણે કાનજીભાઈને ગળે લગાવ્યા. અર્જુન અને પ્રિયા પણ ભાવુક દ્રશ્ય જોઈને એકબીજાને ભેટી પડ્યા. આ સંબંધ હવે માત્ર દીકરા દીકરી અને જમાઈ સસરાનો જ નહોતો રહ્યો, પણ 30 વર્ષ જૂની નિસ્વાર્થ મદદ અને માનવતાના તાતણે બંધાયેલો એક પવિત્ર સંબંધ બની ગયો હતો. એક ચાવાળાના નિસ્વાર્થપણાએ 1 કરોડપતિનું જીવન બદલી નાખ્યું હતું અને આજે એ નિસ્વાર્થપણાએ 2 પરિવારોને એક અખૂટ બંધનમાં બાંધી દીધા. ખરેખર સંબંધોની કિંમત પૈસાથી નથી થતી, એ તો હૃદયના ભાવ અને માણસાઈથી જ બને છે. મિત્રો, આ જ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આવતા તમામ પાત્રો, દ્રશ્ય, સ્થળ, દરેક વસ્તુ કાલ્પનિક છે. આભાર મિત્રો. ગમે તો મિત્રોને શેર કરજો.